બનાસકાંઠાના પાલનપુરમાં 2 દિવસ પહેલા 1 ઇંચ વરસાદ પડ્યો ત્યારબાદ માનસરોવર તળાવ પ્લાસ્ટિક વેસ્ટથી ભરાઈ ગયું। માત્ર વરસાદી પાણીથી તળાવ ભરવા 7 કરોડના ખર્ચે તળાવનું રિનોવેશન થયું। 7 કરોડના ખર્ચે તૈયાર થયેલું માનસરોવર તળાવ વરસાદમાં ચોખ્ખા પાણીના બદલે પ્લાસ્ટિકના કચરાવાળા ગંદા પાણી ભરાઈ જતા નરકાગાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયું। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત જે એજન્સીને નદી નાળાના સફાઈની કામગીરી સોંપાઈ તેને 90 લાખના ખર્ચે માત્ર ઉપર કામ કર્યું તેવું ચિત્ર પ્રથમ વરસાદમાં જ સપાટી ઉપર આવી ગયું। સ્થાનિકોએ નવનિર્મિત તળાવમાં તાત્કાલિક દૂષિત પાણી બંધ કરવાની માંગ કરી। આ ગંદકીનું પાણી અંદર ઠલવવા પાછળ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જવાબદાર છે। આ પાણી અંદર ન ઠલવાય એના માટે નગરપાલિકાએ જે બી પ્રી મોન્સૂનની કામગીરી માટે એજન્સીને જે કામ સોંપ્યું હતું ક્યાંક ને ક્યાંક એની મોટામાં મોટી નિષ્કાળજીના કારણે આ તળાવની અંદર ગંદુ પાણી ફરી વળ્યું છે। તો આના માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે જે એજન્સીની નિષ્કાળજીના કારણે આ તળાવમાં ગંદુ પાણી અત્યારે ફરી વળ્યું છે એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ અને આ તળાવમાં જેટલી ગંદકી જે ફેલાઈ અંદર ભરાયું એ ખાલી કરવાનો તમામ ખર્ચ પ્રી મોન્સૂનની કામગીરી કરાવનાર એજન્સી ઉપર ઢોળવો જોઈએ। હાલમાં નગરપાલિકા દ્વારા જે પાણીની જે ગટરની લાઈન છે એ ગટરનું પાણી અંદર છોડવામાં આવે છે અને ભૂગર્ભ ગટરની જે લાઈનમાં અત્યારે તો ચાલુ લાઈન છે અને એ લાઈનમાં કેટલાક શૌચાલયના પણ કનેક્શન જોડી દીધેલા છે કેટલાક લોકોએ। એટલે આવું ગંદુ પાણી જો પાણી ભરવામાં આવશે તો આ બગીચામાં જે લોકો ફરવા આવશે એમને પણ દુર્ગંધ મારશે। એટલે આવું ગંદુ પાણી ન છોડવું જોઈએ અને અન્ય કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। આજે ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ ગઈ છે અને એ ખોલીને સીધું પાણીમાં તળાવમાં નાખે છે એ તળાવમાં ન નાખવું જોઈએ। આટલું મોટું સુંદર આયોજન કરોડોના ખર્ચે સ્થળ બનાવ્યું હોય અને જો પબ્લિક આવતી હોય તો આ દુર્ગંધ મારશે। એટલે વિનંતી છે કે આને શુદ્ધ પાણી ભરવામાં આવે તો એનો ઉપયોગ થશે। માનસરોવર નજીક ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તે અન્વયે નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે। આ ફરિયાદનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા સુપર શકર મશીન બોલાવી અને ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે। આજરોજ જરૂર પડે લાઇનમાં પંચર કરી અને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે અને જે ઈસમોએ ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધેલા છે નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં તે કાપી અને તે લોકો ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે।